તો પાટણ જિલ્લાના રાધનપુરમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ત્યારે દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી કરવામાં આવી હતી, ત્યારે આ ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। તો પાટણ એલસીબીએ કાર્યવાહી કરી છે અને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો માજીસા દુકાનમાંથી ચોરાયેલા સેકન્ડ હેન્ડ મોબાઈલનો ગુનો દાખલ કરાયો હતો, જેમાં પોલીસે કુલ 32 મોબાઈલ અને પલ્સર બાઇક પણ કબજે કરી છે। ત્યારે કુલ 3.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો સીસીટીવી અને ટેકનિકલ તપાસથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ હતી। 28 તારીખના રોજ જે માજીસા નામની એક દુકાન છે તેની અંદર રાત્રે શટર તોડી અને 55 જેટલા મોબાઈલની ચોરી થયેલ હતી, જે બાબતે ઓફેન્સ રજીસ્ટર કરી આગળની તપાસમાં માનનીય આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ, એસપી સાહેબ શ્રી વીકે નાઈ સાહેબ તેમના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ આરજી ગુનાગર પીઆઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ અને નેત્રમની ટીમની મદદથી એક અનઆઇડેન્ટિફાઈડ પલ્સર જે સીસીટીવીમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું અને તેના આધારે જે 4 આરોપીઓ છે તેમને આઈડેન્ટિફાઈ કરી તેમની પાસે હાલ 30 જેટલા મોબાઈલ કે જે તેઓએ ચોરી કરેલા હતા, એની સાથે તેઓ પાસે જે પોતાના ગુનાના કામે ઉપયોગ થયેલા હોય એવા 2 મોબાઈલ કબજે કરેલા છે અને પલ્સર સાથે